હા મારું બેટી ઊંઘ જેવી આવે છે ને અત્યારમાં વહેલી, પણ શું કરું, ઊંઘી રહ્યો કોઈ દાડા નહીં વળે. હજી તો કેટલું બધું કોમ છે, પેશને સાર વાટવાની છે ને હજી તો ઘણું બધું કોમ છે. મારું બેટું ડોશીજી છે પીએ એના ભૈયાને રાખડી બોતવા, મારી બેટી હજી વળી નહીં, ખબર નહીં પડતી કે ઘેર આટલો બધો ઢોરસી તો આવવું પડે. આ તો તહેવાર થાય એટલે જવા જો ને કે જવાય ના જો. લે તારી માર બેટો કાળ બળવશી હતી તો કોનુડાની ઘણી વાર નહીં હોય મારી બેટી. અચ્છી તારીખ મારું બેટું તા છોકરા અલ્યા પેલી પેન અને સોપડો લાવજે, મને જોવા દે મારું બેટું, ફટાફટ લાવજે જા. ઓ તારી સવી તારીખનો મારો બેટો કોનુડો છે. લે મારું બેટું ઘણી વારે નહીં, અઠવાડિયું છે જ હવે. ઉઘરાણું ઉઘરાવવું પડશે મારું બેટું. જો હાલથી ઉઘરાણું હું સારું નહીં કરું ને તો પડશે નહીં જલ્દી. અને અમારા તો મારા બેટા ભાઈઓ એવા છે ને, અઠવાડિયા પહેલાં ઉઘરાણું ઉઘરાણ તાન તો મારા બેટા પૈસા લાલે છે નહીં હાથમાં આવતા. આ તો સોના સોના પકડશે ને તાન તો વળી હાથમાં જ આવશે. ના મારા બદલે પેલું કરતા હોય એમ આયોજનમાં હમી રીતે ઊભા જ નહીં રહેતા, શું આયોજન કરે અને પછી કે આયોજન કરતા નહીં. અને એમાં તો બહુ પેલો ખેપન એના કપટી તો સોમલો છે. સોમલા જોડે તો એટલા પૈસા છે ને દૂધનો પગાર આવે છે અને હમણાં પાવ વધારો શું છે થોડા દાડમ, એટલે જલ્દી ઉઘરાણું ઉઘરાવવું પડશે ને મારા બેટા વધારો પગાર બે વાપરી નાખી. હા જેમ કે સોમલો છે ને બહુ કપટી છે. અને મારો બેટો કોનુડાના લાડવા ચેલા ખાય છે, કોક તો 2-3 ખાય. આ તો મારા બેટો 20 લાડવા ખાઈ જાય છે તો તાપતો નથી. અને ઘેરે શું કે મીઠો એકે લાડવો ખાતો નહીં. અને પેલા રહ્યા હુડે તો વળી ખાઈને આ તો વળી શું કે મન તો મીઠાઈ પાવતી જ નહીં, મન તો વળી કે મીઠાઈ પાવતી જ નહીં. અને ખોય તો એટલું બધું આ હા હા. અને પેલા મોપતઈ વળી કે મને તો ગઈને આવે વળી કે ઊંઘ આવે નજરમ ફમે. અને ખાવા બે એટલે શું જબરું ખોય છે, પણ એ તો પેલા પૈસા કાઢવા પડે છે એટલે. હવે મારું બેટું હા અને નહીં પહેલાં જો ઉઘરાણું કરવા કોનુડાનું સોમલા નહીં જવા છે, કેમ કે હીરેનો બહુ કપટી છે. અને એલા ઘેર નહીં જાઉં, ક્ષેત્રમાં જવું છે. પહેલાં ભાઈ ઘેર જોતો કે એટલે ક્ષેત્રમાં મૂડી હાડ્યો, એટલે તો ક્ષેત્રમથી પકડું. હા હજી મારે ઘણું બધું કોમ છે, લાય ઉઘરાણું પટાવીને આવું. હું છું કોનુડાનું ઉઘરાણું કરાવવા. શું કીધું? નહીં ધૂન ને હાલ જતો રહેશે નકર લાલ છોડ કરી નાખી પાવ. શું કીધું? કાલે પમદાડે રજા પાડી હતી ભાઈ, સાહેબનો ફોન આવ્યો હતો ને હાલ જતો રહેશે એટલે મારી સોતરા કાઢી નાખ્યું. શું કીધું? હું આવું છું. મારું બેટું 2 મહિના પેલા પાડાના ભોળા જેવું ખેતર પડ્યું તું. આ તો ભૂડોવાનું ખેતર હમું કરે ને કે બાકી કોઈ હમું ના કરે. આ તો પેલી કલટીના ફાળવા ખાય છે ને એટલી ઘણા શેડ કરી છે. તાર આવું ખેતર શું છે બાકી રફા જેવું ને કે આ ખેતર કેવું પડ્યું તું. હા હા એકલા ઝાડા ઉજે તો ઝાડા લાવજો એડા જોવા જજે. હજી તો ફંટો નહીં ફૂટ્યો, કારણ કે આ તો મગફળી જેવું આવે ને 10-15 દાડા તો લેહે ઉગતો. અને પાછું હમણાંનું ખેતર પડ્યું છે ને એટલે હવળે ઉગશે. પાણી મારું બેટો હરખું આવતું નહીં. આ બોરવાળા એવો મળ્યો છે ને માથા પારે છે મારો બેટો. આવું તો ટાળ્યો ને કે ટાળીએ થઈને લાવું, પણ આ તો હવે વહરાતના આધારે હારી ખેતર છે એટલે વાવણી કરી દીધી છે. ઊન તો પણ આવતા ફેરે તો બોર કરી જેવો છે આરા ખેતરમાં, કારણ કે બોર કરેલો સારો, બીજા પોણી હાલતા ફાવે અને રોકડાય થઈ ગયો. હા ગોતો હવે ઠેકાણું ગાડ્યું છે. હા આ ખેતરમાં સોમલો હશે, કેમ કે સોમાનું ખેતર થાય લાવાજી. ઊંડો એડો છે. તારી હારી કોણ વાળ્યું છે? મને તો લાગે લોન વાળો છે. હું તો ટ્રેક્ટરનો હપ્તો ભર્યો નહીં, મારું બેટો ખેંચી ના જાય. જે થાય થાજે. એટલે મારું બેટું આ ખેતર કેવી રીતે બન્યું? હજુ ઓ તો તલાવડી હતી મારી બેટી. એટલે તારી આ ચીરું આ સક્સેસ શું છે આ ખેતર મારું બેટું? ઓ તારી મારા બેટું જો હો શેડિંગ કરી ખેતર મારા બેટા. હો
પાડાના પોડા જ હું પડી તું મારું ઓ મારું બેટું મારો બેટો અલ્યા તારી ગોતવા આવ્યો તો શોમાં ને અને મળી જશે હુડઈ કશો હતો નહીં હુડઈ તો એવું ઘણાનું લેવાનું છે કોઈ નહીં પણ મારું બેટું હારી ખેતરમાં આવતો તો શોમો આ હુડઈ શું કરે છે આ ખેતરમાં તો પૂછી જોશે ઘરે જવા દે ઉડાય ઉડાય હા લોનનું કામ કરાવશે માલ લોન નહીં લેવી કારણ કે અમને પેચ ઉપર લીધી હે હા અને ટ્રેક્ટર ઉપર લીધી ઓય તો જો કે લોન દેખાય ઓ લોન વાળા હશે આખો દાડી લોનો દેખાય બેહો 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 કોમ છે આ છે બેહો શું કામ છે એવું તો બેહો જ ખરી આગળ થઈ ગયો આ બેહો 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 આ તો વટાઈ પેસી જાય આ શેતર તો માર બધું પાડામાં પડા જેવું પડી ગયું આમાં તો તલાવડી હતી ચમ આવી છું મારું આ શેતર તો તંબુરામ તલાવડી નથી તો મારે બે ખેતર હતા પેલા હતા એ કે એટલે જોય આમાં તો તલાવડી હતી મારી બેટી તલાવડી પેલા સોમલાને હતી જો સોમલાન હતી મારું છે આ તો ખેતર આ હોય તલાવડું હતું ને હોય ખાડો ને બાડો ચૂવું ચૂવું પડ્યું તો આ શેતર તો મને વાપરે કે તલાવડું હતું તલાવડું નતું આ રે ખેતર હતું હા? પણ આ હું વાળતો ના કે ખાસા ટાઈમથી વાર નતો જતો રે હા એટલે માર બધું શેતર તો બનાવી દો મને તો લાગતું નતું કે આ શેતર પણ માર બધું તો સક્સેસ થઈ ગયું પાછું કેટલા વીઘા સાર્યું હાર્યું તઈ વીઘા જેવું તો હશે માર બધું ટોલો ચેલો નખાયા ખબર આ તલાવડી જેવું હતું અહીંયા હા 500 ટોલો નખાયા છે 500 ટોલા નાખાયા છે વાહ વાહ મારે બધે શેતર બનાવી દીધું મૂકો મોડે ગોતવા નીકળે તો શોમાં અને તમે હાથમાં આવી ગયા સોમય આ બાજુ લ્યું મારો બેટો મેં લોન ફોન લીધી નહીં ને હારે ચમ લોન ના કાગળ જેવું લઈને કરે એટલે હુડે હા હવે શું કહેવા આવ્યા તો ખબર ને શું ના માર બીજું ખેતર નહીં રાખવું કારણ કે આ ખેતર છે ને હમણાં અમુક કરાવીને પૈસા નહીં માર પાસે હું નહીં લોન હાલવા આવ્યો કે નહીં બીજું હાલવા આવ્યો આ તો આપણે 12 મહિના લોન આવે છે ને સી બાર હવે હા મેં પેલી 50,000 વાળી લીધી હતી એ નહીં તો 26 તારીખનો છે કોનું રો અને અઠવાડિયું વાર છે ઉકરણો કેટલું નાખવું છે મને ખબર છે કે 7 દાડે જેવું વાર છે હમ એ તો લાડવા ખાવા જતા રહે અમે તમારા વગર કીધે આ લાડવા એમાં ક્યાં ખવાય છે કાચો તને લાડવા ખવાય છે કે એટલે ચમચા ના કાઢવાના દર વર્ષે ઉઘરાણો આવે છે હીરો વડે કેટલું લખાવાનું છે બોલો ઉઘરાણું મારા પાસે હાલ પૈસા નહીં ચીરે હું તો હા સુકૂન એટલે પણ પૈસા તો મારા જોડે પૈસા તો મારા જોડે નહીં તો હું શું કરું યાર ફોન ના પડ્યા હશે કે 50,000 ફોન ના જો પડે વપરે નતા ગયા ચો વપરાના હતા એટલે પેલા ના આલ્યા નતા રે 500 700 આ 530 રૂપિયા વજા હતા યાર આ સુમન નતા આલ્યા રા સમય નાલા થયેલું એમ પાંચ લેતું રા પણ એ તો 50,000 નું તો ચો 50,000 ચોય નતા વજા એમાંથી 10,000 વધ્યા હતા મુખાને પ્રમાણે ના થાય અને રહુડું શું કર્યું તું દાલ બાટીને બધું રાખ્યું તું બધું રાખ્યું પણ યાર આવું તો મારા પાસે નહીં આ ચેતન ના હરખું કરાયું એટલે પણ શેતર તો ભાઈ મારે ઘણો ખર્ચો છે અને ઉઘરાણો તો ઉઘરાવું જ પડશે ને તાર હજી તો શોમાએ અને મોપતાએ અને ઉઘરાણું કેટલું રાખ્યું ઉઘરાણો તો બધા ભેગા થઈને રાખો શું કેવું છે બોલો આપણે તો હાલ એટલા લઈ રહ્યો ને કેટલા હું હાલું તો તમે ખાલી લખવાનું કરો કેટલા લખાવ છે બોલો ભાઈ ઉપાડે જો કેટલા લ્યો હુડાજી ખેગા અલા એવું ના હોય તો તારે આ તો દાંતો છે અલા 10 રૂપિયા શરમ આપી દો હાલતે 10 રૂપિયા તો યાર પેલાના 530 પડ્યા મારા ક્યાંથી 500 થી પડ્યા મારા નતા વચ્યા કશું વચ્ચું ને એલા નવું ઉઘરાણ કરવાનું ને એલાનું પાપ પોર કરતે રહોડું ભારે કરવાનું છે ઉઘરાણ એવો ભારે કરવાનું આ મહિનો ચેવો ખબર હે મહિનો જ હું શું કરું વાત કરે વીજમાં ના રહેવું પડે યાર તમે કોઈ બોલાવો છો આથી કરી તો આટલા ફી યાર હું હાલ એટલા 10 રૂપિયા નહીં લ્યો આ તો હું તમને કહેવા આવ્યો છું હમણાં પેલા કણે આવો આપણે ભેગું થવું છે ભેગું થવું એટલે તમે બધા ભેગા થઈને જેટલું લખાવું મારા તો ખાવું એ નહીં કે આબુ એ નહીં એમ ના ચાલે ભગવાન હવે તો એમ કરવું પડે આમ 10-25 રૂપિયા વાપરો આમ ભગવાન આ ખેતર હમું કરવા પૈસા મળે ને તરવા તો મળતા નહીં મળતા એટલે 25 રૂપિયા લે તમે ના 25 રૂપિયા કોઈ નહીં હું તો 25 રૂપિયા નહીં લ્યો તો ઘણા ને 2500 શું 2500 2500 તમારે જેટલા લખાવતા લખાવો આ તો હું લખાવું તા તમે ના યાર એમ ના હોય હું તમને કહું છું આપણે બધા ભેગા થવા હમણાં હું સોમાઈને કઈ ના આવું મોત કઈ ના આવું શું કીધું જેટલું લખાવું હોય એટલું
હાલ મુલી લખતો ને આ તો તમે કહેવા પાછું કીધું સારું હશે તો હાલ છે ને કે કોઈ નહીં. જય બાબારી. જે બાબારી નહીં અને લખાવ તો લખાઈ ગયો હાલ હડો. ઘણા નહીં લખાવા, આપણે 1500 લખો. સારું હાલ 1500 લખું છું. હાલ 1500 હાલો પર પછી પૂછીએ તો હાલ શું પાવ. સારું હડો. 1500 કમ્પ્લીટ જ છે. 1500 રૂપિયા ને સારું હડો. દાદા તો તું યાર અબધો 1500 રૂપિયા શીખી ના વાત ઘટે છે તો હું ક્યાં આવ્યો અહીંયા 2 કિલો લખાવે છે. સારું હડો ના અને આવજો પા હો આવજો પા. હવે તો આવશે જ કે હવે તો પોસ્ટ પર ની 10 લાડવા ખાઓ. આ વખત 1500 ની સોટાડી પડી અત્યારે તારીમાં કરવું તો કરવું શું. હવે આલ્યા છે ને આલ્યા છે અમે. માર બેટું હજી એને દમણ જેટલું છે અને પાહુ 2 વખત તો નેજી જો છું અને હવે આટલી પોસી છે કે આટલી પોસી નેજી ને ભાતણી હમણે એમ કે પાવરું મારું બેટું કેટલું હતું કોમ ભેળું છું તે આ શું કરું મારે તો એક તો હવે સોમલો શીપ ચિયા ખેતરમાં છે કોઈ ખબર પડતી નહીં. ઉકરાણો માટે મારે રહ્યું ને આજે મોફતે આજે જેવું છે પોર આવતી. હવે મારા સોમલો રહે ને 12 મહિને ખેતર બદલતો રહે છે અને ઘેરે ઊભો રહેતો. હવે મારું બધું આજે ચમા છે આ કોકની મગફળી તો આવી છે. આ શીખ સોમલા વાવી છે શીખ કને વાવી છે જોકે મારી બેટી મને તો મગફળી કેવી પડી હશે. મેં વાવી તો છે મારી બેટી પણ આવે ચમચી નહીં. મગફળી તો જબર મારી બેટો. ઓહો હો આ ગટો તો આ પહેરી ગયા કે હા 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 કેવા નેદેરા છે ખબર ના હોય એમ. એ થોડું વધારે ને દો. મગફળી તો સારી છે મારી બેટો. મારું બેટું ચહેરો જેમ ભૂલો પડ્યો સોપડાની થઈને આવ્યો છે શું કોમથી આવ્યો હશે આરે મારો બેટો તેરાય હા મારો ફૂલ બે આવી ગયો છે હો. હા આ નેદા પણ કેમ કાઢતા ના આવ્યો થોડું ઉતાર કરો. હું શું કહું હા હવે ને હા આટલી પોસી છે હા આટલી પોસીને આજે હા પાવી રહી છે પાવ પર આ ખોપરી હુકાઈ ગઈ છે અને હવે વરસાદની જરૂર છે મારો વરસાદ આવતો નહીં. મારું બેટું ક્યાં વરસાદની જરૂર હોય એ કણા કામ ઉઠો આવતો છે ને જ્યારે જરૂર ના હોય ને કઈ જબર આવશે રો પાહો આ બાજરી કરી બાજરી હા બાજરી આ મારી અને આ બાજુ મગફળી બાજુ મગફળી મારી નહીં તમારી નહીં એટલે રાખવી રીતું કે બાજુ વળી શું વળી. હા ભાઈ મગફળી આયા હારી છે ના તમારે એમ તો સારી છે મગફળી પડી જાય નેજ્યું છે નેદમણ નહીં એટલું બધું. હા એટલું દવા છોટી હતી કે દવા 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 2 વખત ચોટી છે ખાતર નાખ્યું ખાતર મોસી વિકાસનું વિકાસ એ નાખજો પરો અને ના જીવત જીવત નહીં પડી કાતરા બાતરા. કાતરા વાતરા નહીં પડ્યા અને હવે પાછ જલ્દી નેજી રહો. હવે ખોયા બેવાની તૈયારી જ છે ભાઈ. હા તમે જેમ ભૂલા પડ્યા આ ભૂલું તો પડવું જ પડે કે તાર. વાહ આવો હળો તને આવે ભૂલા પડ્યા હશે મારું બેટું લે તારી મને ખબર પડી ગઈ છે પણ એ થોડું કાઠું છે બેહો કે બેહો ઓમ. આ એઠો. હવે આપણે કાલ થી બળ્યો કાલ છે ને હા. હવે આપણે 26 તારીખનો છે કોનુરો. દર વર્ષે ધામધૂમથી કોનુરો કરો છો. હા એ તો તમે કેવું ના પડે અલા આઈ જા એમ એ તો અમને ખબર છે આઈ તો જા હા પણ હવે કેટલું તમારે ઉઘરાનું લખાવું છે બોલોડો કોનુરાનું એ પ્રમાણે લખો. મારું બેટું કેટલા લે તો હું તો જેટલા લેવ ભાઈઓ કેટલા લેવ જો હું નહીં લખાયા છે 1500 રૂપિયા. તમારે કેટલું લખાવું છે એનાથી ઓછું ને એનાથી વધારે લખાશો ચાલશે. 1500 રૂપિયા કે હુડે 1500 રૂપિયા લખાયા છે અને પાછું તમને પોર આપણે સારું રહોડું કરી દઉં અને 50,000 રૂપિયા હતા કે એમાંથી 40,000નું રહોડું છું તો 10,000 વધ્યા હતા. એ 10,000 લેવાના છે. એ 10,000 તો તમારે આલવાના ખબર છે ને. આને તો પોસ્તો પોસ્ટો આલ્યા છે પોસ્તો તો આને તો મોકતાઈ મોફતે નહીં આલ્યા. મોકતાઈ તો મને આનો નતો આયા મોફતે મને કોઈ નહીં આલ્યું. 10,000 તો આવ્યો અંભાળા શકું તમ તો
મોતે ચો પૈસા આલવાના આવે છે વાત કરો તો 10,000 તો હીરા લેવાના થાય 10,000 તો તમારા બોલે જ છે ભા અને 10,000 ઉપર જો એ 10,000 તમને આલ્યા કે તમારું કોમ કાઢ્યું હતું અમે ખબર છે ને એ તમારે રાજી થઈ 1,500 રૂપિયા તો આપણે લખાયા છે હોળી એટલે 1,500 એ 10,000 તો હું આન્યો રા પણ 10,000 એ અને એના પર કોક આલવું પડશે કે અંબોરી ને હાલવા પડે એટલે તમારા હું શું કહું છું અમે નીચે લખાઈ ચોડા હતા લે હા શું છે 50 રૂપિયા અલ્યા એ પાઘડીનો મન રાખો 50 રૂપિયા ના હોય ઘરણું હોવાનું તો મરસું મેઠું નહીં આવતું અને આખા ગોમના પેલા તો લાડવા તમારા ટેસવા ખાવા તો હોય છે 20 લાડવા ખો છો વાત કરો 50 રૂપિયા ના હઈ તાર ના હું શું કરું 10,000 રૂપિયા પેલા અને ઉપર 1,000 રૂપિયા હીરા સડશી કેમ કે તમારું કોમ નીકળ્યું ખરે 1,000 એ અને તમારા 1,500 લખાવા હોય કે 2,000 એટલે 1,000 ના લેવા તો કોઈ નહીં અમે તો આ હે દે ને દુઆ એમ નહીં ચાલે કાઈ પઈ 10,000 કેટલા ના લઈ લેતા હોય તો 50 રૂપિયા ના હોય એના કરતા ના લાખ રહેવા જો ખાવા આવતો પર અમે 4 રૂપિયા અલ્યા 100 રૂપિયા 2 રૂપિયા કરાંગે આખલો કરા જેટલા લખાવા એટલા એ 10,000 તો નોખા લેવાના ઈ હું નહીં ગણતો એ તો તમારું અમે હાલવાના જ છીએ ભાર મંગળ વાડ્યો હુડે 1,500 લખાયા છે તમે 2,000 લખાવો પરા ભારું ચારના ગણો હો મારા મોડું થાય તો હજી પે મોપતે ની દામ છે લ્યો આ ચેલા ગણી લ્યો કેટલા આવી કે છે 1,500 છે 1500 આવી 1,500 ચિંતા 1600 સી જો ગણી 1600 2,000 લખાવો 2,000 ઓમ ઉપર ભગવાન હારું આલ છે આ મગફળિયા ભગવાનના લીધે જ છે ને તાન 1650 આને જ છે યાર 1650 કોઈ ને લ્યો તા 1700 પૂરા બસ 1700 હા લખી દો 1700 હીરા અને પાછા પેલા 10,000 આલ્યા એના નહીં હાલવાના ઉપર 10,000 તો સમજીને આંશો રા હાથ શું હાથ 10,000 આલ્યા છે 10,000 લેવાના ને એના ઉપર નહીં હાલો અલ્યા નહીં પૈસા ઘરમાં એટલે હું એમ કહું હો આટલા હતા ઈ એટલે શું મેં તમારા હું લખું છું 1700 રૂપિયા પેલા આલ્યા હીરા અને ઉપર 300 રૂપિયા હાલતો પેલા 10 તો જેવું કરે તો 1700 છે અને આ 10,000 આટલા હતા કે એના 400 જેવા હાલતો 2,000 કરવું પડે ચાલ છે ને 2000 કમ્પ્લીટ તો બાકી લેવાના રહેવું પડે 400 300 લેવા 1700 આલ્યા હતા હા 1800 1900 300 રૂપિયા લેવાના રહ્યો બા હું શું કહું 1700 રૂપિયા લખાયા રહ્યા અને 300 પેલા 10,000 ના હા હા શું કીધું તો 300 બાકી રહ્યા હો સારું 300 બાકી એટલે 2000 પૂરા કેમ હા હા? 1700 માં પછી કેટલા ખૂટી ખબર ને આનવાના 1700 રૂપિયા તમે લખાયા છે ને તમને ખબર છે આ ઉઘરા આ કોનુડાનો ફાળાનો અને 300 રૂપિયા પર 10,000 આલ્યા હતા ને એનું તો સડક કે વ્યાજ ઉપર ના સડે થોડું હારું તો સમજીને આની ગયો એ બીજા ચોકથી 10,000 ના લાયા હોત તો કેટલા 10 ના 20 હોત એમને હા સમજીને હવે હાથ આની ગયો સાચે હાથ બાત ની 10 હાલવા પડશે જેમ કે મારા એકલા ના ના હે હારું એ પૈદો ના છે એક તો માર કોમ ખોટી કર્યું અને આ હી દાદો પા વરવા દાવ છે 2-3 દાડા શું કીધું હવે તો આવશે જ કે લાડો પોઠાવાય આવ્યો હવે તાન પેલા મોપતે ની જાતા હું આને છે એટલે મોપતે ની જાતા હું હારું જો મારો બેટો આ ચહેરો 1700 રૂપિયા માર તો જા આ એક તો દવા લાવવાની હતી મારું બેટું આ સોમલો અને હુડિયો આટલું ઘેર છે તો મારા બેટા પૈસા માલવામાં કંજૂસાઈ કરે છે આ ભગવાનના નોમે પૈસા નહીં આલતા અને આમ તો શેના હાલે હાય પણ એલા દબર પટ્ટી પડાય છે જો કે આ સોમલો કરે સોમલો એના 10,000 રૂપિયાનું કોમ કાઢ્યું છે અને કે 7,000 હાલો એટલે આ માણસો મારા બેટા રે ને હું તેમાં અઠવાડિયા પહેલાં ઉઘરાણું ચાલુ કરું છું પૈસા નહીં પડતા હવે 2 દાડા જોડે તો ઉઘરાણું પટ્યું છે હવે જો એમ તો અને હવે રહ્યા મોપતે આ 2 તો મારા આપણા ઓનાથી ઘેરા પથ્થરમાં છે 2 દાડા તારે હાથમાં આવશે હવે ઘેર ના આવે છે ને ઘેર ના આવે તો ક્ષેત્રમ કેમ કે આ બેન પકડવા ને વાઘના બરાબર છે